નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ખેડૂતો માટે ફરજિયાત બન્યું ફાર્મર રજિસ્ટ્રેશન। એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ યુનિક 11 ડિજિટલ ફાર્મર આઈડી આપવામાં આવશે। કેન્દ્ર સરકારનો વાહન ચાલકો માટે નવો નિયમ। 1 વર્ષમાં 5 વાર ટ્રાફિક નિયમ તોડશો તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે। પંજાબ સરકારનો મોટો નિર્ણય। હવે દરેક પરિવારને મળશે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને કેશલેસ સુવિધા। ફોન કરવામાં સંકોચ રાખતા નહીં। દિલ્હીમાં મારું ઘર એ જ તમારી ધર્મશાળા। ગેનીબેને લોકોના દિલ જીત્યા। સુરતના રસ્તાઓ પર મહિલાઓ રણસંડી બની વાળ ખેંચીને મારામારી કરી। યુરોપને મોટી રાહત પણ શરત લાગુ। 1 ફેબ્રુઆરીથી લાગુ થનાર 10% ટેરિફ ટ્રમ્પે પાછો ખેંચ્યો। પાકિસ્તાનમાં મોલ અગ્નિકાંડમાં મોતનું તાંડવ। એક જ દુકાનમાંથી ખાક થયેલા 30 મૃતદેહો મળ્યા। નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ થવાની તૈયારીમાં। મધ્યમ વર્ગને મોટી આશા। 15 લાખ રૂપિયા સુધીની આવક બનશે ટેક્સ ફ્રી। સંત પાસે કોઈ મિલકત નથી। સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના સીએમ યોગીના કડક પ્રહારો। અમદાવાદ પ્લેન ક્રેશમાં એર ઇન્ડિયાના વિમાન વિશે મોટો ખુલાસો। યુએસ સેફ્ટી ચેમ્પિયન ગ્રુપના દાવાથી ખળભળાટ। શંકરાચાર્યનું અપમાન કરનાર યોગી આદિત્યનાથે જાહેરમાં માફી માંગી। કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ડીસામાં 25મીએ રબારી સમાજનું ઐતિહાસિક મહાસંમેલન। નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરાશે। મહારાષ્ટ્રની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદની રેસમાં રાજકીય સમીકરણો બદલાયા। એમએનએસનું સિંધે સેનાને સમર્થન। ભાજપ અને કોંગ્રેસમાં ડખા। ઇન્ડિગોની સુરત અને દિલ્હીની મોર્નિંગ ફ્લાઇટ 26 જાન્યુઆરી સુધી રદ। પરેડના કારણે લેવાયો નિર્ણય। શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત। આઘાતમાં પોતે પણ મારી લીધી ગોળી। દેશભરમાં વેચાતી 167 દવાના નમૂના ફેલ। સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ। મારું કામ તો ભાષણ આપીને જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે। ભાજપના મંત્રી કિરોડીલાલ મીણાનું શરમજનક નિવેદન। જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના। 200 ફૂટ ઊંડી ખીણમાં સેનાનું વાહન ખાબક્યું। 10 જવાનો શહીદ। ભોજનશાળામાં સરસ્વતી પૂજાની સાથે નમાજ પણ થશે। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। રાહુલ ગાંધી અને ખડગેનો વિડીયો જોઈને લોકોએ કહ્યું કોંગ્રેસની કબર ખોદવા નીકળ્યા છે। 28 જાન્યુઆરીથી સંસદમાં ગુંજશે રાષ્ટ્રપતિનું સંબોધન। આર્થિક સર્વેક્ષણ અને બજેટ પર દેશની નજર। 8 કરોડ કર્મચારીઓ માટે પીએફ ઉપાડવાના નિયમોમાં ઐતિહાસિક બદલાવ। હવે એટીએમમાંથી નીકળશે પૈસા। ગુજરાતના દરિયાકાંઠે વિચિત્ર ઘટના। અચાનક જ ગરમ પાણીના પરપોટા થતા ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી હાઈ એલર્ટ। વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું। રહેણાંક, પરિવાર અને વાહનો સંબંધિત અધિકારીઓ પૂછશે 33 પ્રશ્નો। ગુજરાતમાં એસઆઈઆર દરમિયાન ફોર્મ નંબર 7ના દુરુપયોગથી મતદારોના નામ કમી કરવાનું કૌભાંડ। સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા। રૂપિયા 826 કરોડના મહાકાંડનો પર્દાફાશ। રાજકોટ ચાંદી બજારમાં મંદી। 50 યુનિટ બંધ। લાખો કારીગરોની રોજગારી જોખમમાં। બીજેપીના ધારાસભ્ય ભરતસિંહ ચૌધરીનો વિડીયો વાયરલ। કહ્યું જે મારી વાત નહીં સાંભળે તેને મારા સંપલનો માર ખાવો પડશે। સરકારની લાલિયાવાડી। આર્થિક નુકસાન વચ્ચે 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી। ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની સેવા બાદ ઇસરોમાંથી લીધી નિવૃત્તિ। પેસમાં 608 દિવસ વિતાવ્યા। સરકારે જિલ્લા વિકાસ અધિકારીઓને નવી જવાબદારી આપી। સપ્તાહમાં 2 દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં સમીક્ષા કરવી ફરજિયાત। નિવૃત્ત કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ। બજેટ 2026માં લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની શક્યતા। બગદાણા નવનીત બાલદિયા કેસમાં નવા જૂનીના એંધાણ। માયાભાઈના દીકરા જયરાજ આહિરને એસઆઈટીનું તેડું।
સાવધાન, મોબાઈલ અને ઓટીટી બાળકોને બનાવી રહી છે હિંસક, માનસિક રોગ નિષ્ણાંતોની ગંભીર ચેતવણી. નળ સરોવર અને થોળા અભયારણ્યમાં પક્ષી ગણતરી માટે 2 દિવસ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી. પ્રણીત યુગલો માટે એક ખાસ મોટી ભેટ, બજેટ 2026માં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. મમતા બેનર્જી એસઆઈઆર વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપી રહ્યા છે, ચૂંટણી પંચનું સોગંદનામું. રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1000 કામદારો હડતાલ પર ઉતર્યા. જામનગર જિલ્લામાં વધુમાં વધુ દીકરીઓ સુધી વાલી દીકરી યોજનાનો લાભ પહોંચાડવા ખાસ ઝુંબેશનું આયોજન. રાહુલ ગાંધીને મળી અમૂલ્ય ભેટ, રાયબરેલીના પરિવારે સોંપ્યું દાદા ફિરોઝ ગાંધીનું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ. અમેરિકા જેવો નિયમ ભારતમાં, પતિ પત્ની એક સાથે ટેક્સ ભરશે તો અડધો થઈ જશે ટેક્સ. બેંકોના કામ આજે જ પતાવી લેજો, 24 થી 29 જાન્યુઆરી સુધી બેંકોમાં રહેશે તાળાબંધી. આખી દુનિયાની સામે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર કાઢી ભડાસ, કહ્યું ગ્રીન એનર્જી પર મૂર્ખ બનાવી રહ્યું છે ચીન. ઉત્તર પ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે, 2.27 લાખ કરોડનું એમઆઈયુ થયું. કચ્છ બન્યું વિકાસનું ગ્લોબલ મોડલ, સરહદ ડેરીએ ખોલી દીધા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિના દ્વાર. સરકારી પ્રધાનમંત્રી માતૃવંદન યોજના ખૂબ જ ઉપયોગી છે. 18 થી 55 વર્ષની આ મહિલાઓને સરકાર આપશે 5000 રૂપિયા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અતિ તીવ્રતાવાળી હેડલાઇટ લગાવેલી હશે તો થશે જેલ અને ભારે દંડ.